વિરામ બાદ આપનું સ્વાગત છે। સુરત ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ હબ ગણાતા સુરતમાં હાલમાં કોમર્શિયલ ગેસની ભારે અછત સર્જાઈ છે। આ અછતને કારણે સ્થિતિ એટલી વિકટ બની છે કે શ્રમિકોના ઘરમાં ચૂલા સળગાવવા પણ મુશ્કેલ બન્યા છે। ત્યારે પરિણામે હજારો શ્રમિકોએ વતનની વાટ પકડી રહ્યા હતા। જોકે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ જગતે માનવતા દાખવીને શ્રમિકોની હિજરત રોકવા કમર કસી છે। પાંડેસરા સ્થિત ભોજનાલય હવે એક મેગા કિચનમાં ફેરવાઈ ગયું છે, જ્યાંથી રોજના હજારો શ્રમિકોને માત્ર 50 રૂપિયામાં શુદ્ધ અને સાત્વિક ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે। સુરતના ઔદ્યોગિક વિસ્તારો જેવા કે પાંડેસરા, સચિન અને પલસાણામાં લાખો પરપ્રાંતીય શ્રમિકો વસે છે। છેલ્લા એક અઠવાડિયાથી કોમર્શિયલ અને ડોમેસ્ટિક ગેસના પુરવઠામાં વિક્ષેપ પડતા શ્રમિકોની હાલત કફોડી થઈ છે। ખાવા પીવાની મુશ્કેલી વધતા શ્રમિકોએ સુરત છોડીને વતન પરત જવાનું વિચાર્યું હતું, પરંતુ આ પરિસ્થિતિ ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મોટો ફટકો સાબિત થઈ શકે તેમ હોવાથી તમામ એસોસિએશનો એકઠા થયા છે। પાંડેસરામાં કાર્યરત ભોજનાલયમાં સામાન્ય દિવસોમાં 1000 થી 1500 શ્રમિકો જમતા હતા, પરંતુ હાલની કટોકટીને જોતા આ ક્ષમતા સીધી ડબલ કરી દેવામાં આવી છે। ભોજનાલયના વ્યવસ્થાપક હસમુખ ઠક્કરના જણાવ્યા અનુસાર અત્યારે દરરોજ 4000 થી 5000 લોકોનું જમવાનું તૈયાર કરવામાં આવે છે। આ શ્રમિકો ભૂખ્યા ન રહે અને તેમને વતન જવાની નોબત ન આવે તે માટે રસોડાની કામગીરી 24 કલાક જેવી કરી દેવામાં આવી છે। આમ તો અમે લગભગ 1 વર્ષ પહેલાં અહીંયા એક ભોજનાલય ચાલુ કરેલું હતું કે એ જોઈને કે ભાઈ કોઈ કારીગરને કોઈ નોકરીમાંથી છૂટી ગયું હોય, કોઈ બીજા એને તકલીફ હોય, કોઈ ઘરમાં તકલીફ હોય તો અહીંયા એ જમી શકે ને એ લોકોને કોઈ બીજી તકલીફ નહીં પડે એ આશયથી અમે જમવાનું ચાલુ કરેલું હતું ને લગભગ 1 વર્ષ થવા આવ્યું છે। પણ જે રીતે અત્યારે છેલ્લા 8-10 દિવસથી જે ભીડ છે ને રોજ ભીડ વધતી જાય છે। પહેલાં અમારે 1500-2000 માણસ હતા, અત્યારે 5000 ઉપર માણસો અહીંયા જમવા માટે પ્લસ અમે જે ટિફિન મોકલીએ છીએ એટલે જે અહીંયા જમવાનું બનાવીએ છીએ તેમાં 5000થી વધારે લોકો અત્યારે જમવાનું અમે આપીએ છીએ ને જો એની પેલી રિક્વાયરમેન્ટ વધશે તો અમે બધી તૈયારી કરેલી છે। એટલે અમે ફૂલ સ્ટાફ પણ રાખેલો છે, એને માટે જે ઇક્વિપમેન્ટ જોઈએ તે પણ અમે તૈયાર રાખેલા છે। એટલે અમે આમાં કોઈ પણ માણસ અત્યારે ભૂખો અહીંયાથી જાય નહીં અથવા તો એને એમ નહીં થાય કે નથી અહીંયા આવે એવો કોઈ પણ જણને અમારા સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન છે દરેક આવનાર માણસને જમવાનું મળવું જ જોઈએ। કહેવાય કે શ્રમિકો જે ગેસ નહીં મળતો હતો વતન પરત ફરી રહ્યા હતા તેને રોકવા માટે હા, એનો રોકાય તો સારું જ છે, બાકી જેને જવું હોય એને માટે અમારે જબરજસ્તી નથી, પણ જે એને અહીંયા રોકાવું છે એને માટે અમે સગવડ કરેલી છે। અને જે પલાયન જે બધા કારીગરો થતા હતા એમાં ખાસો ઘટાડો થયો છે અને જે જુદા જુદા વિસ્તારમાં આમ તો ટેક્સટાઇલમાં લગભગ 20 થી 22 લાખ માણસો છે ને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જોડાયા। એમાં જે અમારા પાંડેસરા વિસ્તારમાં અમે આ ચાલુ કર્યું છે એટલે એનો જે રિસ્પોન્સ છે ખૂબ સારો મળ્યો છે ને ભવિષ્યમાં પણ અમે આવી કોઈ પણ ચેલેન્જ હશે તો અમે બિલકુલ કટિબદ્ધ છે અને અમે આ સેવા આપવા અમે તૈયાર છે ને સેવા આપવામાં અમને અંદરથી ખૂબ અમારું મન ખુશ થાય છે અને આ લોકોને અહીંયા જમતા જોઈને અમને પણ અંદરથી બહુ સારું ફિલિંગ આવે છે। વકારિયાએ આ પહેલ અંગે જણાવ્યું હતું કે અમે હંમેશા મુશ્કેલીના સમયે કામદારોની પડખે ઊભા રહીએ છીએ। અત્યારે ગેસની સમસ્યાને લીધે શ્રમિકોને તકલીફ છે, તેથી અમે ભોજનની વ્યવસ્થા વધારી છે। પાંડેસરા જ નહીં, ગમે ત્યાંનો કારીગર અહીં આવીને ટોકન સિસ્ટમથી જમી શકે છે અથવા પાર્સલ લઈ જઈ શકે છે। અમારો ઉદ્દેશ્ય કામદારોને સાચવવાનો છે।